રામ રામ દોસ્તો. જલારામ બાપા અને ગુણાતીતાનંદ સ્વામીનો મેળાપ એ બંને સમકાલીન હતા. એ વીરપુર રહેતા હતા. જલારામ બાપા અને ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં રહેતા હતા. નજીક નજીક જ છે, બધાને ખબર જ છે. તો ત્યાંથી આવતા જતા હોય અને ઘણા ટાઈમથી ઓળખતા હોય, બધું જ હોય બરાબર. તો એ બંનેનો મેળાપ થયો હતો. તો આ ઘટનાને તમે કેવી રીતે જોશો, કેવા દ્રષ્ટિકોણથી આપણે જોઈ શકીએ આને? પહેલું તો છે કે ભગવાનના બે ભક્તો છે, સંતો છે, પરસ્પર એકબીજા પ્રત્યે આદર અને સન્માનની ભાવનાથી એકબીજાના કાર્યની વૃદ્ધિ માટે શુભેચ્છા વ્યક્ત કરતા હોય. બીજું છે, એક ભક્તના કાર્યની વૃદ્ધિ માટે બીજા ભક્ત શુભેચ્છા વ્યક્ત કરે. એનો અર્થ એ કે પોતાને મોટા બતાવવા માટે તેમના આશીર્વાદ અને પ્રેરણાથી બીજા ભક્તની પ્રગતિ થઈ, આવી વાર્તાઓ જોડીને પોતાની સર્વોપરિતા સિદ્ધ કરવાનો પ્રયત્ન છે. ત્રીજો દ્રષ્ટિકોણ, જલારામ બાપાનું સદાવ્રત કોઈ અન્ય સંપ્રદાયના સંત દ્વારના આશીર્વાદથી ચાલે છે એમ કહીને જલારામ બાપાને નીચા દેખાડ્યા, તેમનું અપમાન કર્યું. આવો એક ત્રીજો દ્રષ્ટિકોણ હોઈ શકે. જો દોસ્તો, ઇતિહાસમાં ઘણા બધા એવા પ્રસંગો હશે જેમાં એક સંત બીજા સંતને મળતા હોય અને એકબીજાનો આદર કરે, એમને પરસ્પર ભેટે કે પછી એક પોતે એમ સમજે કે આ વધારે મોટા છે તો એમને પગે લાગે, આશીર્વાદ માગે, કાંઈ પણ હોઈ શકે. એ વખતે આપણે હતા નહીં બરાબર, પણ આપણે એમ સમજી લઈએ કે પરસ્પર આદર વ્યક્ત કરે છે ને એકબીજાને માટે પ્રાર્થના અને શુભેચ્છાઓ વ્યક્ત કરે છે. ક્યારેક મહાન સંતો એકબીજાને પાસે ઉપદેશ પણ માગે, કાંઈ કે આના માટે હું આમ કરું છું તો તમારું શું કહેવું છે. આપણે જેમ એકબીજાની સલાહો માગીએ છીએ, તો જેમાં એક્સપર્ટી હોય એ એમાં સલાહ આપે. આવું તો એક નોર્મલ બાબત છે બરાબર. આજે કોઈ પણ એક ઉદ્યોગપતિ પણ બીજાને મળે, બધું જ આમાં કાંઈ એવું છે નહીં કે પેલાને મોટો કીધો ને પેલાને આમ કીધો. એમના એક ભૂતકાળમાં પણ મીરાબાઈએ પત્ર લખીને તુલસીદાસજીની પાસે ભક્તિ માર્ગનું માર્ગદર્શન માગેલું અને તુલસીદાસજીએ પણ પત્ર લખી અને તેમને ઉપદેશ આપેલો. આ ઘટનાને વર્ણવવા માટે આજે કોઈક એમ કહે કે તુલસીદાસજીને મોટા બતાવવા માટે આ તો વાર્તાઓ બનાવેલી છે. અરે ભાઈ, એ ઇતિહાસની એક અલૌકિક ઘટના છે. આને વાર્તા ના કહેવાય. વાર્તાઓ બનાવવા વાળાને જરૂર આ વાર્તાઓ લાગી શકે છે. પછી અથવા તો આ વાત દ્વારા મીરાબાઈનું અપમાન કરવામાં આવ્યું છે, તેમને માનનારાની લાગણી દુભાઈ ગઈ છે. આવું કોઈ મારા જેવો એસીમાં બેઠો બેઠો આવે, બધે વાર્તાઓ બનાવે અને આમની તો લાગણી બહુ દુભાણી છે, આવી વાર્તાઓ એ જાતે બનાવે, તો આવું અર્થઘટન કરી અને જે સ્ટુડિયોમાં બેસી અને જે બાજારું મીડિયા કોઈ લાગણી દુભાણી ના હોય તો એ દુભાણી અને આવી બધી વાર્તાઓ સેટ કરે, તો આવા મલિન આશયવાળાને શું કહેવું? સમજી શકાય છે ને. વાસ્તવિકતા એ છે કે મીરાબાઈ અને તુલસીદાસજી બંને ભગવાનના સાચા ભક્ત હતા, એકબીજાને આદર આપતા હતા અને એકબીજાને માર્ગદર્શન જેમાં જોઈએ તેમાં લેતા દેતા. તો આ રીતની છે આ એકબીજાને સન્માનને આદર વ્યક્ત કરવાની એક ઘટના છે. જે સમજુ માણસ હોય તે તો સમજવાનો જ છે. આ બાબતમાં કોઈ ભક્તને નીચા કરી નાખ્યા, ઊંચા કરી નાખ્યા, આવું કંઈ છે જ નહીં. આવી કોઈ એમની વચ્ચે કોઈ સ્પર્ધાની નથી વાત, એમની કોઈ એવી મોટા એકબીજાથી થવાની એમનામાં કોઈ વૃત્તિ નથી. એટલે આમ કોઈ પણ વિવાદ આમાં કોઈ આ ઘટનામાં છે જ નહીં. ક્યારેક પોતાના ગુરુને શ્રેષ્ઠ છે એમ સમજાવવા માટે કોઈ ધારો કે સંતે કીધું હોય, તો એ તો અલ્પબુદ્ધિવાળા છે, તો અતિ ઉત્સાહમાં એ શિષ્ય તરીકે કાંઈ ને કાંઈ કરી દે, બોલી જાય બરાબર. અને આવું આ બાજારું મીડિયાવાળા ક્યારેય ખોટું કાંઈ કોઈના માટે બોલતા જ નથી. એવું થોડું છે. મારી વિડીયો જોઈ લેજો, ક્યાં નકરું જુઠ્ઠું છે તો લોકો બોલતા હોય છે. પણ આ સ્વામી છે એમનાથી એ બોલાઈ ગયું છે. ચાલો આપણે માની લઈએ કે એણે છે ને લક્ષ્મણ રેખા ઉલ્લંઘી નાખી બરાબર દોસ્તો. એનાથી પેલા જલારામ બાપાના ભક્તોને નીચું દેખાય, તેમની લાગણી દુભાઈ છે એવું આપણે માનીએ છીએ
અને આવું થવું સ્વાભાવિક છે કે આ તમે અમને આમ નીચા દેખાડા, કારણ કે આ બાજારું મીડિયા એટલું કૂદાકૂદ કરીને ખોટાને બી સાચું બનાવવા માટે મથતું હોય છે. તો આમાં તો થોડુંક હોય સત્ય ને એને તો પછી તો મોટો બિલો રિકાજ કરી અને બતાવે કે જુઓ આમાં તો તમારું ભયંકર અપમાન કરી નાખ્યું. તો એમની લાગણી દુભાણી હોય. એટલે આનું શું ઉકેલ છે? તો ભૂતકાળમાં મોરારી બાપુ છે, માયાભાઈ આહિર છે, અમોઘ લીલાદાસ છે, પુરુષોત્તમ રૂપાલા છે, એક એકથી ચડ્યા હતા બધાના નામ તમે ગણી લો. આ તો પીઢ વક્તાઓ છે, આમ અનુભવી સિદ્ધ થયેલા છે. એવા બધા વક્તાઓ દ્વારા પણ એક પક્ષનું મહિમા મંડન કરવા જતાં અજાણતા જ બીજા પક્ષને લાગણી દુભાઈ છે. એ વખતે પણ તેઓએ શું કર્યું છે? માફી માગી છે. જ્યારે આવા અનુભવી અને પીઢ જ્ઞાની મુરબ્બીઓને પણ લપસણી જીભના સ્વભાવના ભોગ બનવું પડ્યું હોય, તો આજકાલના નવા આવેલા બિચારા સંન્યાસીઓ એ ઉપદેશમાં વાણી વિલાસમાં બને એમનો વાણી વિલાસ થઈ જાય તો એમાં એ બિચારાનો શું દોષ છે? થોડું મોટું મન રાખીને માફી માગે છે તો માફ કરી દેવા જોઈએ. એમને એમની ભૂલ સમજાઈ છે, એમાંથી પાઠ લઈ અને બીજી વાર તો આ ભૂલ નહીં કરે. પણ એવું ના કરીએ તો હવે બીજી વખત માફ નહીં જ કરીએ અમે, આવું રાખો તો તમારે એવું રીતે રાખીને માફ કરો. કારણ કે છે ને જીન્ના, મોહમ્મદ અલી જીન્ના એ કંઈક માછલીનો વેપાર કર્યો હતો મોહમ્મદ અલી જીણાએ, અને એને છે ને સમાજ બહાર કર્યો, હિન્દુ બહાર કર્યો, હિન્દુ ધર્મમાંથી બહાર કર્યો એના પરિવારને. એના પરિવારે આવું ચાલુ કર્યું હતું. એ 3 દિવસ કે એટલા દિવસ પછી જ બહાર કર્યા ને તરત કે હું મારો ધંધો મૂકી દઉં, તમે મને લઈ લો પાછો હિન્દુ ધર્મમાં, અમારા જે સમાજમાં છે એ સમાજમાં લઈ લો. તો એ ભૂલ કરી આપણે કે ના લીધો, પહેલાંને ભૂલને પશ્ચાતાપ થયો અને માફી માગી. આજે તો કોણ નથી કરતું? આજે તો દવાઓમાં બધામાં માછલીનું બધી જાતનું આવે જ છે. કેટલાય કહેવાય છે હિન્દુઓ કતલખાના પણ ચલાવે છે. આજે એવું છે જ નહીં. માંસાહાર ઈંડાની લારીઓ ને એવું કેટલું, પટેલ ઈંડા લારી આવું બધું ચાલે જ છે. પણ સમાજે માફ કરતાં શીખવું જોઈએ. હવે ધીમે ધીમે પહેલાં જેવું નથી રહ્યું, પણ આજે આપણે આવી નાની ભૂલોમાં આખો વિવાદ પેદા કરવાવાળું બાજારું મીડિયા જ છે. બાકી આમાં કોઈ વિવાદ નથી. પણ માફી તો તરત જ એમને ભૂલ સમજાય ને તો તરત એમણે ડિલીટ કરી નાખ્યો, માફી માગી હતી. પણ જે રીતે તમે કહો એ રીતે બિચારા એ માફી માગવા રેડી છે. તો પછી હવે આમાં શું આગળ થઈ શકે? સભ્ય સમાજને છે ને આમાં માફી કરતા તો શીખેલા છે, બધા માફ કર્યું છે. પણ જે અમુક લોકોને એમ છે ઈગો પર લઈ લે અમુક સમાજના મોવડી થઈને, તો એ લોકો કારણ કે નેતાઓ છે એ લોકો બીજા નથી. નેતાઓ પાછા ઊંચું લઈ લીધું છે, ઝંડો લઈ લીધો છે. ના, નેતાઓ છે ને ક્યારેય કોઈનું સારું નથી થવા દેવાના. કોઈ પણ વિવાદમાં નેતા હોય એટલે સમજી જાઓ 2 બિલાડીવાળી વાર્તા, એમાં વાંદરું ફાવી જાય એવું છે દોસ્તો. આગને હવે હવા ના આપવી જોઈએ. એમાં જે ચૂલા ચલાવનારા ચાલમાં ફસાઈ ના જાય ને, એટલા માટે આપણે છે ને સભ્ય સમાજ બનીને બંને પક્ષો વચ્ચે સમાધાનનો વચ્ચેલો રસ્તો કાઢવો જોઈએ, નહીં કે ઉપેક્ષા અને ઉશ્કેરવા જોઈએ અને આંદોલનાત્મક પગલાં લેવા જોઈએ. આમાં કોઈ આંદોલન કેવું કોઈ સારા મુદ્દામાં લઈએ ને તો આવનારી પેઢીને પણ સારું લાગશે દોસ્તો. આવા મુદ્દાઓ પર કંઈ આંદોલન ને આવું કરશું ને તો આપણી આવનારી પેઢીને શું મેસેજ આપશું આપણે? જલારામ બાપા અને ગુણાતીતાનંદ સ્વામીના વિવાદમાં આવી જ અતિશયોક્તિ છે જે ભરેલી છે. એમાં બોલનારે માફી માગી લીધી હોવા છતાંય કેટલાક પત્રકારો દ્વારા, કેટલાક રાજનેતાઓ દ્વારા આ વાતને જાણે સળગતી જ રાખવી છે તેમ વિવિધ આક્રોશ ભર્યા અને ઉશ્કેરી ભર્યા નિવેદનો કરવામાં આવે છે. લાગે છે કે આ નિવેદનો આપવા પાછળ
સમાજમાં સમરસતા સ્થપાય અને શાંતિ સ્થપાય એ હેતુ કરતાં પોતે વધારે પ્રસિદ્ધ થવું અથવા તો પોતાનો રોટલો શેકવાની મનોવૃત્તિ હોય, આવું જ લાગે છે. જાગૃત નાગરિકોએ આવા નિવેદનોના પ્રભાવમાં આવવાને બદલે પોતાની સમજશક્તિ અને બુદ્ધિથી વિચારવું જોઈએ અને એ પ્રમાણે વર્તવું જોઈએ. જ્યારે ગુણાતીતાનંદ સ્વામી અને જલારામ બાપા બંને પરસ્પર એકબીજા પ્રત્યે આવા આદર અને સન્માનથી જ વર્તતા હતા, તો પછી આપણે એમના અનુયાયીઓ છીએ એટલે એકબીજા સામે બાયો ચઢાવવાના બદલે ફક્ત અને ફક્ત હાથ જોડીને આમાં જે પત્તું હોય તેવું કરવું જોઈએ. વાચક આ જે સાંભળે છે ને એમની જાણ ખાતર કહી દઉં કે ઓરિજિનલ પ્રસંગ શું હતો. તો જેતપુર જતાં ગુણાતીતાનંદ સ્વામી વીરપુર આવ્યા. ગુણાતીતાનંદ સ્વામીએ સાધુઓને કહ્યું, તમે જલારામ ભક્તની જગ્યામાં જઈને સદાવ્રત લઈ આવો. જલા ભક્તની જગ્યામાં જઈને એ વખતે જલારામ બાપાને બદલે જલા ભક્ત તરીકે એ પંથકમાં પ્રસિદ્ધ હતા એટલે જલા ભક્ત કીધું. નહીં તો પાછા આમાં બી કોઈ ખણખોડિયા કે જો જલા ભક્ત કીધું અપમાન કર્યું. આમાં એ વખતે જલા ભક્ત કહેવાતા. આ જે છે ને મૂળ એ હું વાંચીને સંભળાવું તમને. એટલે બે સાધુઓ ગયા, તેમના ત્યાં ઘઉંનો લોટ અને ઘી ગોળ આપ્યા. તે લઈને સાધુઓ સાથે જલારામ ભગત પણ સ્વામીશ્રીના દર્શને આવ્યા. સ્વામીશ્રીને પગે લાગીને તેમણે કહ્યું, સ્વામી શીરો બનાવીને ઠાકોરજીને જમાડો. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, અમે તો દાળ બાટી મૂકી દીધી છે, અડદની દાળ કરી દઈશું. પછી બાટી અને અડદની દાળ બનાવ્યા અને સૌ સંતો અને પાર્ષદો જમ્યા. પછી જલારામ ભક્તે સ્વામીશ્રીને પોતાના સદાવ્રતમાં પધારવા વિનંતી કરી. સ્વામીશ્રીએ તેમને કહ્યું, અમારે હજુ જેતપુર જવું છે એટલે અત્યારે નહીં અવાય. તમે ભૂખ્યાને અન્ન આપો છો તે બહુ ઉત્તમ સેવા કરો છો. તમારું ભગવાન આગળ ઉપર બહુ ચલાવશે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. એમ ભાવના વ્યક્ત કરીને સ્વામીશ્રી ત્યાંથી જેતપુર જવા તૈયાર થયા. આવું લખાણ છે. તો આમાં ક્યાં કોઈ વિવાદને સ્થાન છે? આપણે છે ને આ નમસ્તે છે ને આખી દુનિયામાં આપણો કોપીરાઇટ છે ભારતનો. અને આનો આપણને ખબર છે, હનુમાનજીની મૂર્તિઓ પગે લાગે છે, આશીર્વાદનો ભાવ છે. આમાં તમે છે ને તમારો ઈગો હાવ જતો રહ્યો હોય ને ત્યારે તમે બીજા સામે આટલું કરી શકો. આટલું આ સહેજ જ નમા આટલું. ક્યારે એ ઈગો આપણામાં ના રહે ને એ વસ્તુ તો શીખવવા માટે આખા આ હીરાએ અને જે ગણો એ તમે આ એક મુદ્રા પણ છે. આનાથી તમારું છે ને તમે આટલું કરો ને એટલે તમે છે ને તમારામાં ઈગો ઓછો થવા જ માંડે. હાથ જોડતા શીખી જઈએ ને તો આપણામાં અહંકાર હોય એ ઓછો થાય, બીજા સામે નમ્રતા આવે. આ બધું શીખવવાની આ લોકોએ કોશિશ કરી છે મહાપુરુષોએ. એટલે જ આજે એમને આપણે ભગવાન કહીએ ને તો એ ઓછું નથી. તેમના જીવનના આચરણ પરથી આપણને શીખવાડ્યું છે કે આવું કરવું જોઈએ, આવી રીતે ભૂખ્યાની સેવા કરવી જોઈએ, સંતોને પાસેથી આશીર્વાદ લેવા જોઈએ. આ જ બધું શીખવા મથ્યા છે ને આપણે કયા રસ્તે જઈએ છીએ આ વિચારવાનું છે દોસ્તો. આપણે ભૂલથી પણ આ રાક્ષસો એમના એવા અહંકારવાળા રસ્તે ના લઈ જાય ને એ જ તો જીવનમાં શીખવાનું છે. સંતોએ એમના આચરણથી શીખ્યું છે અને આ લોકો એમની ભાષણબાજીથી આપણને અહંકારી બનાવવા મથે છે, શ્રાપ લેતા કરી નાખશે. આ એમના રસ્તે આપણે જઈશું ને તો દોસ્તો તમે છો હવે સમજુ લોકો તો સમજે જ છે, આમાં કાંઈ વિવાદ નથી. પણ જે ના સમજતા હોય, થોડું ઘણું જો ભ્રમિત થઈ ગયા હોય બાજારું મીડિયાથી, તો એ લોકો થોડુંક વિચાર કરો. આમાં હવે આપણે કયો રસ્તો લેવો? ભજન ભક્તિનો માર્ગ છે એ જ લેવાય. અને આ વિવાદમાં કાંઈ છે નહીં છતાં પણ વિવાદ કરી નાખ્યો છે. તો આમાં આપણે સમજી વિચારીને વડીલો આમાં જે સારો રસ્તો એ કરે ને એ રસ્તો લેવાય. બાકી આ નેતાઓ જેટલા પડ્યા છે ને એના રસ્તે જશો ને એ એકલા મલાઈ ખાટે છે, બીજું કાંઈ જ થવાનું નથી. આમાં બાજારું મીડિયા એના રૂપિયા રોટલા શેકી લેશે, નેતાઓ એમના શેકી લેશે અને આપણે બધા જ
પછી ખબર પડશે. કારણ કે અત્યારે તો તમને લાગશે કે વાહ 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 આપણા જલારામ બાપા માટે આટલું આમ મહેનત કરે છે ને આમ કરે છે ને તેમ કરે છે. પછી ક્યારેય તમારો ભાવ નહીં પૂછે ને તમને પછી તો એમ લાગશે કે આ વ્યક્તિ, મને ખુદને એમ લાગે છે કે આ રૂપાલા જેવા વ્યક્તિ માટે મેં સપોર્ટ કર્યો હતો. કેટલી એ વખતે ગાળો ખાધેલી. મેં ખાલી એટલો જ વિડીયો મૂક્યો હતો કે માફી માગે છે તો માફ કરી દો. આજે મને ખુદને એમ થાય છે કે કેવા હાવ, મારે તો હવે ગાળો નથી બોલતો એટલે ના બોલાય, પણ આવા માણસ માટે મેં સપોર્ટ કર્યો આજે. અને આવું લગભગ દરેકને થાય જ છે. કોઈ બી નેતાને તમે બનાવ્યો હોય ને એટલે તમને એમ થાય કે આને તો ખોટો આપણે આપણા મુદ્દામાં આવવા દીધેલો. તો દોસ્તો ચાલો રામ રામ, બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી.